Hello friends, good morning, Jai Ganesh, and you all are welcome in our new session of Java. Friends, today we will discuss on new topic, operators. Operators are special symbols used to build an expression. Operator એ એવા સિમ્બોલ્સ છે કે જેનાથી આપણે એક્સપ્રેશન બનાવી શકીએ છીએ, જેમ કે C = A + B. તો આ એક એક્સપ્રેશન છે અને એમાં ઇક્વલ અને પ્લસ એ બંને ઓપરેટર્સ છે. જ્યારે સી, એ અને બી જેને આપણે વેરિયેબલ અથવા તો ઓપરેન્ડ્સ તરીકે પણ ઓળખીએ છીએ. જાવા સપોર્ટ્સ મેની ટાઈપ્સ ઓફ ડિફરન્ટ ઓપરેટર્સ. ઇન ધીસ ચેપ્ટર વી વિલ ડિસ્કસ ધ ફોલોઈંગ ઓપરેટર્સ. જાવાની અંદર એવા ઘણા બધા પ્રકારના ઓપરેટર્સ અવેલેબલ છે. એમાંથી જે મેઇન ઓપરેટર છે એની આપણે અહીંયા ચર્ચા કરશું. તો પહેલો પ્રકાર છે એરિથમેટિક ઓપરેટર્સ. બીજો પ્રકાર છે કમ્પેરિઝન ઓપરેટર. Third type is logical operator, conditional operator and assignment operator. તો આ અલગ અલગ પ્રકારના જે ઓપરેટર્સ છે એની આપણે વાત કરશું. તો હવે એક પછી એક ઓપરેટરની ડિટેલમાં ડિસ્કસ કરીએ. જેમ કે પહેલો પ્રકાર છે એરિથમેટિક ઓપરેટર. તો જેને આપણે જે ગાણિતિક પ્રક્રિયાઓ છે, મેથેમેટિકલ પ્રોસેસ છે, ઇક્વેશન છે, એને સોલ્વ કરવા માટે આપણે એરિથમેટિક ઓપરેટર્સનો ઉપયોગ કરતા હોઈએ. In Java, basic arithmetic operators are addition, જેમ કે પ્લસ જેની સાઇન છે, સબટ્રેક્શન જેની સાઇન માઇનસ છે, મલ્ટિપ્લિકેશન, સ્ટાર, એસ્ટ્રિસ્ક પણ કહી શકાય, ડિવિઝન, સ્લેશ અને મોડ્યુલસ એટલે કે પર્સન્ટ જેનાથી આપણને રિમાઇન્ડર મળે છે, સ્લેશથી આપણને ડિવિઝન કરી કોશન્ટ મળે છે. ઓલ ધીસ ઓપરેટર્સ આર બાઇનરી ધે ટેક 2 ઓપરેન્ડ્સ. આ બધા ઓપરેટરો બાઇનરી ટાઈપના છે જેમાં મિનિમમ 2 ઓપરેન્ડ્સ આર રિક્વાયર્ડ. જેમ કે કોઈ પણ બે કિંમતો, બે કોન્સ્ટન્ટ વેલ્યુ અથવા તો બે વેરિયેબલનો ઉપયોગ કરી અને આ ઓપરેટરનો ઉપયોગ કરી શકાય. જેમ કે C = A + B. તો A + B પ્લસ ઓપરેટર ત્યારે જ ચાલે કે જેમાં કોઈ પણ બે ઓપરેન્ડ્સ જેમ કે A અને B છે. 12 + 10 તો 12 અને 10 ઓછામાં ઓછી બે કિંમતો હોવી જોઈએ તો જ પ્લસ ઓપરેટરનો ઉપયોગ કરી શકાય. એમાં દરેક એરિથમેટિક ઓપરેટરો છે એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અને મોડ્યુલસ માટેના પ્લસ, માઇનસ, એસ્ટ્રિસ્ક, સ્લેશ અને પર્સન્ટ એ બધા બાઇનરી ટાઈપના છે. એમાં ઓછામાં ઓછા બે ઓપરેન્ડ્સ હોવા જોઈએ. ઓપરેટર્સ પ્લસ એન્ડ માઇનસ કેન બી યુઝ એઝ યુનરી ટેકિંગ ઓનલી વન ઓપરેન્ડ ઓલ્સો. પ્લસ અને માઇનસ એવા ઓપરેટર છે એઝ એ યુનરી વી કેન ઓલ્સો યુઝ બોથ ઓપરેટર્સ. એઝ એ યુનરી ઓપરેટર તરીકે બંનેનો ઉપયોગ કરી શકાય, જેમાં સિંગલ ઓપરેન્ડ હોય તો પણ ચાલે, જે આપણે આગળ શીખશું. જેમ કે પ્લસ પ્લસ એ, માઇનસ માઇનસ બી, એ પ્લસ પ્લસ, બી માઇનસ માઇનસ, એવી રીતે સિંગલ ઓપરેન્ડ સાથે પણ પ્લસ અને માઇનસનો ઉપયોગ કરી શકાય છે. ઓલ ઓપરેટર્સ કેન બી એપ્લાઇડ ઓન એની ટાઈપ ઓફ ન્યુમેરિક ડેટા, બાઇટ, શોર્ટ, ઇન્ટીજર, લોંગ, ફ્લોટ ઓર ડબલ. આ બધા ઓપરેટરો છે ને એ અલગ અલગ પ્રકારની ડેટા ટાઈપ ઉપર યુઝ કરી શકાય. જેમ કે કોઈ પણ પ્રકારની ન્યુમેરિક ટાઈપ જેમાં ઇન્ટીજર આવી જાય અને રિયલ ટાઈપ પણ આવી જાય. ઇન્ટીજરની અંદર બાઇટ, શોર્ટ, ઇન્ટીજર અને લોંગ. રિયલ એટલે કે ફ્રેક્શનલ ટાઈપની અંદર ફ્લોટ અને ડબલ. ધે કેન ઓલ્સો બી યુઝ વિથ ધ વેલ્યુ ઓફ ટાઈપ કેરેક્ટર. એનો કેરેક્ટર સાથે પણ ઉપયોગ કરી શકાય. જેમ કે 7 ડેટા ટાઈપ્સ છે. બેઝિક આપણે પ્રિમિટિવ ડેટા ટાઈપ ટોટલ 8 છે બુલિયન સાથે. બાઇટ, શોર્ટ, ઇન્ટીજર, લોંગ, ફ્લોટ, ડબલ, કેરેક્ટર એન્ડ બુલિયન. એમાંથી 7 ટાઈપ્સ ઉપર આપણે એરિથમેટિકનો ઉપયોગ કરી શકીએ સિવાય કે બુલિયન. તો કેરેક્ટર સાથે પણ ઉપયોગ કરી શકાય. વિચ આર ધ ટ્રીટ એઝ ઇન્ટીજર ઇન ધીસ કોન્ટેક્સ. તો આપણે એનો ઉપયોગ છે એ કેરેક્ટરની અંદર કરી શકીએ, પરંતુ કેરેક્ટરની અંદર એની આસ્કી વેલ્યુનું એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન કે મોડિફિકેશન કરવામાં આવતું હોય છે. સપોઝ કેપિટલ A સિંગલ કોટમાં પ્લસ કેપિટલ B પણ સિંગલ કોટમાં હોય તો A અને B નું એડિશન તો પોસિબલ નથી, પણ A અને B ની આસ્કી વેલ્યુ, જેમ કે કેપિટલ A ની આસ્કી વેલ્યુ 65 અને કેપિટલ B ની આસ્કી વેલ્યુ 66 નું એડિશન કરી શકાતું હોય છે. તો એની આસ્કી વેલ્યુનું એડિશન થાય ત્યારે કેરેક્ટરનો ઉપયોગ થાય ત્યારે with character type of data it is the Unicode numeric is considered as its value when it is used with an arithmetic operator. હમણાં આપણે વાત કરી એમ કે એરિથમેટિક ઓપરેટર સાથે કેરેક્ટરનો ઉપયોગ થાય ત્યારે એની આસ્કી વેલ્યુનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો અહીંયા એક ટેબલ આપણે આપેલું છે, એમાં દરેક ઓપરેટરો ડિટેલમાં આપણે સમજાવેલા છે. જેમ કે ઓપરેટર્સ, એના મિનિંગ, એનું એક્ઝામ્પલ અને રિઝલ્ટ.
પ્લસ એડિશન ઓપરેટર કહેવાય. 2 + 8 એક એક્ઝામ્પલ છે, એનું રિઝલ્ટ 10. માઇનસ એટલે સબટ્રેક્શન માટે 2 - 8 -6 રિઝલ્ટ. મલ્ટિપ્લિકેશન માટે સ્ટાર ઓર એસ્ટ્રિસ્ક 2 × 8 16. સ્લેશ ડિવિઝન માટે 8/2 2 4s are 8 કોન્સ્ટન્ટ 8 4. એન્ડ percent modulus માટે to give the remainder after division where the quotient is an integer value. 8 modulus 3 3 2s are 6 remainder 2. તો અહીં આપણે રિમાઇન્ડર મળે છે 25.8 મોડ્યુલસ 7 7 3s are 21 રિમાઇન્ડર 4.8. તો આ છે પરસેન્ટ એટલે કે મોડ્યુલસ ઓપરેટર આપણને રિમાઇન્ડર આપે છે. ડેટા ટાઈપ ઓફ ધ રિઝલ્ટ after the binary arithmetic operation when the both operands are of same data type the data type of the result is same as the type of operands. જ્યારે આપણે એરિથમેટિક ઓપરેટરનો ઉપયોગ કરીએ છીએ ત્યારે જે ટાઈપના ઓપરેન્ડ્સ હોય એ ટાઈપનું રિઝલ્ટ મળે છે. જેમ કે ઓપરેન્ડ્સ એક્સપ્રેશનની અંદર બંને ઓપરેન્ડ જો પોઝિટિવ હોય તો આઉટપુટ પોઝિટિવ, બંને ઓપરેન્ડ્સ નેગેટિવ હોય તો આઉટપુટ નેગેટિવ મળે છે. ઇફ બોથ ઓપરેન્ડ્સ આર ઇન્ટીજર રિઝલ્ટ ઇઝ એન ઇન્ટીજર. For example, result of 9/2 is 4 and not 4.5. Integer division result into integer value and remainder is discarded. તો અહીંયા બંને વેલ્યુ ઇન્ટીજર છે 9 and 2. તો 2 4s are 8. આઉટપુટની અંદર આપણને કોશન્ટ મળશે 4 અને રિમાઇન્ડરને છોડી દેવામાં આવશે. તો બંને ઇન્ટીજર છે એટલે આઉટપુટ પણ ઇન્ટીજર મળશે, નહીં કે 4.5, કારણ કે બંને ઇન્ટીજર વેલ્યુ છે એટલા માટે. If both operands are float, result is float. For example, 9f divided by 2f. f means float. Float means fractional. અહીંયા રિયલ નંબર છે 9f means કે 9.0 divided by 2.0. તો બંને ફ્રેક્શનલ છે, અપૂર્ણાંક સંખ્યાઓ છે, તો એનું રિઝલ્ટ મળશે 4.5 because both are fractional number. તો આ રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. when both operands are of different data type, જ્યારે બંને ઓપરેન્ડ્સ છે એ અલગ અલગ ડેટા ટાઈપના હોય ત્યારે first of all lower range data type is implicitly converted to higher data type to have the same type of operands. This type of conversion is also known as promotion. જ્યારે બંને અલગ અલગ ટાઈપ હોય, એક ઇન્ટીજર હોય એક ફ્રેક્શનલ હોય, તો નાનો નંબર છે જે નાની ટાઈપ છે મોટી ટાઈપમાં કન્વર્ટ થઈ જાય છે. એટલે કે સ્મોલ ટાઈપ છે એ ઇમ્પ્લિસિટલી કન્વર્ટેડ ટુ હાયર ડેટા ટાઈપ. તો એ હાયર ડેટા ટાઈપમાં કન્વર્ટ થઈ જાય છે અને પ્રમોશન કહેવાય છે. અને ફાઇનલી રિઝલ્ટ આપણને લાર્જ ડેટા ટાઈપનું મળતું હોય છે. નાઉ ધ રિઝલ્ટ ઓફ એન એક્સપ્રેશન વિલ બી સેમ એઝ હાયર રેન્જ ઓપરેટર. તો એક્સપ્રેશનનું રિઝલ્ટ પછી આપણને હાયર રેન્જવાળા ઓપરેન્ડ પ્રમાણે મળે છે. ફોર એક્ઝામ્પલ 4 + 3.5 રિઝલ્ટ ઇઝ 7.5. જો અહીંયા 4 છે એ વેલ્યુ લાર્જ છે પણ ડેટા ટાઈપ ઇન્ટીજર છે જે સ્મોલ કહી શકાય. 3.5 છે એ વેલ્યુ સ્મોલ છે બટ ડેટા ટાઈપ ઓફ ધીસ વેલ્યુ ઇઝ લાર્જર ધેન 4. 4 છે ઇન્ટીજર છે, 3.5 છે એ ફ્લોટ છે કે ડબલ છે, મીન્સ કે ફ્રેક્શનલ નંબર છે જે ડેટા ટાઈપ એની લાર્જ કહી શકાય. તો આવી રીતે રિઝલ્ટ છે એ 7.5 મળશે આપણને. 9/2.0 જેમાં 9 વેલ્યુ લાર્જ છે પરંતુ ટાઈપ સ્મોલ છે, કારણ કે ઇન્ટીજર સ્મોલ કહી શકાય, ફ્રેક્શનલ નંબર લાર્જ કહી શકાય ડેટા ટાઈપમાં. તો 2.0 એ લાર્જ ટાઈપ છે એટલે એનો આઉટપુટ મળશે 4.5. 9f ડિવાઈડ બાય 2, અહીંયા 9f છે ફ્લોટ છે એટલે કે ફ્રેક્શનલ છે, 2 છે ઇન્ટીજર છે, તો એનું રિઝલ્ટ આપણને મળશે, કન્વર્ટ થઈ જશે 2 છે એ ફ્રેક્શનલમાં, જેને આપણે એ ઓટોમેટિક કન્વર્ઝન જે થાય છે જેને આપણે પ્રમોશન કહીએ છીએ. તો સ્મોલ ટાઈપ છે લાર્જ ટાઈપમાં કન્વર્ટ થાય એને આપણે કહીશું પ્રમોશન અને રિઝલ્ટ 4.5 મળશે. તો આ રીતે આપણે એ કન્વર્ઝન કરી શકીએ છીએ. પોઈન્ટ્સ ટુ રિમેમ્બર with modulus operator %, if first operand is negative the result is negative. જ્યારે આપણે મોડ્યુલસ કરીએ છીએ ત્યારે બે ઓપરેન્ડ્સમાંથી ફર્સ્ટ ઓપરેન્ડ ઉપર જ ફોકસ કરવાનું છે. જો તે પોઝિટિવ હશે તો આઉટપુટ પોઝિટિવ મળશે અને જો નેગેટિવ હશે તો એનું આઉટપુટ
નેગેટિવ મળશે. એટલે ફર્સ્ટ ઓપરેન્ડ મહત્વનો છે. ઇન જાવા મોડ્યુલસ ઓપરેટર કેન બી યુઝ વિથ ફ્લોટિંગ પોઈન્ટ ડેટા ટાઈપ ઓલ્સો. ધ રિઝલ્ટ ઇઝ ધ રિમાઇન્ડર આફ્ટર integer quotient. Thus, for 25.8 modulus 7, integer quotient is 3 and remainder is 25.8, means ke 3 7s are 21 and remainder is 4.8. તો આ રીતે જાવાની અંદર મોડ્યુલસ ઓપરેટર છે એ ફ્રેક્શનલ નંબર ઉપર એપ્લાય કરી શકાય છે. સી જેવી લેંગ્વેજમાં ફ્રેક્શનલ નંબર ઉપર મોડ્યુલસ ઓપરેટર એપ્લાય કરી શકાતો નથી. જેમાં એક એક્ઝામ્પલ છે કે 25.8 ડિવાઈડ બાય 7 મીન્સ કે મોડ્યુલસ 7. તો 7 3s are 21 એટલે 3 is quotient and remainder will be 4.8. ઓપરેટર પ્લસ કેન ઓલ્સો બી યુઝ ટુ કોન્સેટિનેટ અ સ્ટ્રિંગ. બે સ્ટ્રિંગને જોડવા માટે પણ પ્લસ ઓપરેટરનો ઉપયોગ કરી શકાય છે, જે આપણે આગળ સમજશું. When operator plus is applied with one of the operands of type string, other operand is automatically converted into type string. જ્યારે પ્લસ ઓપરેટર સ્ટ્રિંગ સાથે ઉપયોગમાં લેવાય છે ત્યારે એના પછીનો ઓપરેન્ડ પણ સ્ટ્રિંગમાં કન્વર્ટ થઈ જાય છે. This is also an example of implicit type conversion. This type of conversion is seen in code listing 7.1 in an expression balance is a string plus balance is a variable. While printing balance amount, it is also using code listing shown in figure 7.8. આપણે જોશું કોડિંગની અંદર કે જેમાં સ્ટ્રિંગ સાથે પ્લસ ઓપરેટરનો ઉપયોગ કરી જો કોઈ વેરિયેબલ મૂકવામાં આવે તો એ વેરિયેબલની વેલ્યુ પણ સ્ટ્રિંગમાં કન્વર્ટ થઈ જાય છે. એનું એક્ઝામ્પલ નીચે અહીંયા આપણને આપેલું છે, જેમાં ક્લાસનું નામ છે એરિથ ઓપરેટર. જે પ્રોગ્રામ આપણે સેવ કરશું ત્યારે ક્લાસના નામથી સેવ કરશું, એરિથ ઓપરેટર્સ ડોટ જાવા. ઓલ જાવા પ્રોગ્રામ્સ નીડ્સ એટલીસ્ટ વન ક્લાસ. દરેક જાવા પ્રોગ્રામને એક ક્લાસની જરૂર પડે છે. પબ્લિક સ્ટેટિક વોઇડ મેન એક જ હોવું જોઈએ, જે કમ્પલસરી છે. ઓપનિંગ કરલીથી મેન સ્ટાર્ટ થશે. સોર્ટ x ઇક્વલ ટુ 6. સોર્ટ ઇઝ અ ડેટા ટાઈપ, x ઇઝ અ વેરિયેબલ, 6 is a constant value of this type. Integer y equal to 4. Integer is a data type, y is a variable, equal is the assignment operator and 4 is a constant value of this variable. Float, fractional number માટે a equal to 12.5. f means કે float, એ float value છે એટલે એના સફિક્સમાં f મૂકવું કમ્પલસરી છે. ડબલ માટે કાંઈ મૂકવાની જરૂર નથી. જો ડબલ ટાઈપનો વેરિયેબલ ડિક્લેર કરીએ તો ઇટ ઇઝ નોટ નેસેસરી ટુ પુટ f in suffix of this value. એવી જ રીતે ફ્લોટ b equal to 7.2f. both are float number, so f is needed in suffix. કોમેન્ટમાં પણ લખેલું છે. ત્યારબાદ આપણે જોશું તો system.out.println, સિસ્ટમનો s કેપિટલ, આઉટ println. અહીંયા લાઈન પ્રિન્ટ થઈ અને કર્સર ન્યૂ લાઈનમાં જશે. println થી ઓનલી પ્રિન્ટ હોય તો લાઈન પ્રિન્ટ કરી કર્સર સેમ લાઈનમાંથી ન્યૂ લાઈનને પ્રિન્ટ કરશે, પણ println એટલે કે પ્રિન્ટ કરી અને કર્સર શિફ્ટ થશે ન્યૂ લાઈનમાં. ડબલ કોટમાં x ઇઝ, જે સ્ટ્રિંગ છે તમે આઉટપુટમાં બાજુમાં જોઈ શકો છો, x ઇઝ પ્લસ એ એક ઓપરેટર છે x પ્લસ y. તો સોરી, x ઇઝ અ સ્ટ્રિંગ જે પ્રિન્ટ થાય છે x ઇઝ, પછી પ્લસ x વેરિયેબલ છે જે ડબલ કોટમાં નથી, બીકોઝ વી વોન્ટ ટુ પ્રિન્ટ ધ વેલ્યુ ઓફ વેરિયેબલ. આપણે એની વેલ્યુ પ્રિન્ટ કરવી છે વેરિયેબલની, નહીં કે પોતાને, એટલે એને ડબલ કોટમાં નહીં મૂકીએ. એક્સની વેલ્યુ 6 છે જે પ્રિન્ટ થઈ છે, x ઇઝ 6. ત્યારબાદ ફરીથી પ્લસ કોન્સેટિનેટ કરવા માટે ડબલ કોટમાં કોમા સાથે y ઇઝ, એટલે ફરીથી પ્રિન્ટ થશે કોમા સાથે y ઇઝ પ્લસ y ઓપરેટર વેરિયેબલ એટલે y ની વેલ્યુ 4. x ઇઝ 6, y ઇઝ 4. તો જે વસ્તુને તમારે સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરવી છે તેને ડબલ કોટમાં મૂકો અને જેની વેલ્યુ પ્રિન્ટ કરવાની છે વેરિયેબલને વિથઆઉટ ડબલ કોટ પ્લસ સાથે લખી શકાય. પછીની લાઈન છે system.out.println x પ્લસ y ઇક્વલ ટુ, જે ડબલ કોટમાં છે એટલે પ્રિન્ટ થશે. પછી પ્લસ કરીને આપણે એને જોડીએ છીએ. બ્રેકેટમાં x પ્લસ y બંને વેરિયેબલ છે એનું એડિશન થશે. એક્સપ્રેશન છે x પ્લસ y, તો 6 પ્લસ 4 એટલે 10. પછીનું છે x માઇનસ y જેનું આઉટપુટ છે 2.
પછી છે x ડિવાઈડ બાય y, તો 6 ડિવાઈડ બાય 4 મીન્સ કે 4 1 ઝાર 4, કોસન્ટ 1, કારણ કે સ્લેશ ઓપરેટર છે જે આપણને કોસન્ટ આપે છે. ત્યારબાદ x મોડ્યુલસ y ઇક્વલ ટુ બ્રેકેટમાં x મોડ્યુલસ y, તો 6 મોડ્યુલસ 4, 4 1 ઝાર 4 એન્ડ રિમાઇન્ડર 2. મોડ્યુલસ ઓપરેટર આપણને રિમાઇન્ડર પ્રોવાઈડ કરે છે, સો આઉટપુટ ઇઝ 2. હવે આપણે x ની વેલ્યુ ચેન્જ કરીએ છીએ. યુ કેન ચેન્જ વેલ્યુ ઓફ વેરિયેબલ એની ટાઈમ ઇન પ્રોગ્રામ એક્ઝિક્યુશન, ગમે ત્યારે વેલ્યુ બદલી શકાય. હવે ન્યૂ વેલ્યુ છે x ની -6, પ્રિન્ટ કરીએ છીએ x મોડ્યુલસ y ઇક્વલ ટુ x મોડ્યુલસ y. તો પહેલું x મોડ્યુલસ y છે પ્રિન્ટ થશે અને પછીની પ્રોસેસ થશે જે બ્રેકેટમાં છે એની. બંને વેરિયેબલ છે અને એક્સપ્રેશન કહેવાય. x ની વેલ્યુ -6 છે, મોડ્યુલસ y એટલે કે 4, તો 4 1 ઝાર 4, રિમાઇન્ડર 2, બટ આઉટપુટ ઇઝ ઇન નેગેટિવ ફોર્મ -2. શું કામ એવું થશે? કારણ કે આપણે આગળ ચર્ચા કરેલી કે મોડ્યુલસ ઓપરેટરની અંદર ફર્સ્ટ ઓપરેન્ડ જો નેગેટિવ હોય તો આઉટપુટ નેગેટિવ અને પોઝિટિવ હોય તો પોઝિટિવ. તો અહીંયા ફર્સ્ટ ઓપરેન્ડ ઇઝ x and x is negative, so output is negative. Then y equal to -4. Now both are negative, x and y. And then system out println x modulus y equal to x modulus y in expression. 6 modulus 4, 4 1s are 4, remainder 2 but in minus form because first operand x is a negative. પહેલો ઓપરેન્ડ જોવાનો છે, બીજો ઓપરેન્ડથી કોઈ મતલબ નથી. અહીંયા તો બંને નેગેટિવ છે એટલે આઉટપુટ નેગેટિવ મળશે. ત્યારબાદ જોઈએ તો x ની વેલ્યુ પોઝિટિવ કન્વર્ટ કરેલી છે 6, y ની વેલ્યુ નેગેટિવ રાખીએ છીએ અને પ્રિન્ટ કરીએ છીએ x મોડ્યુલસ y. x મોડ્યુલસ y નું એક્સપ્રેશન જોઈએ તો આઉટપુટની અંદર ફર્સ્ટ ઓપરેન્ડ ઇઝ પોઝિટિવ, સો 6 મોડ્યુલસ 4, 4 1s are 4 and remainder is 2 and 2 is in positive form because first operand x is positive, so output is in positive form. તો તમે જોઈ શકો છો કે પહેલો ઓપરેન્ડ પોઝિટિવ છે એટલે આઉટપુટ પણ પોઝિટિવમાં મળે છે. તો એવી જ રીતે a ની વેલ્યુ અને b ની વેલ્યુ પ્રિન્ટ કરેલી છે. a ડિવાઈડ બાય b, a ડિવાઈડ બાય x, a મોડ્યુલસ x અને a મોડ્યુલસ b નું આઉટપુટ પણ તમે જોઈ શકો છો. જે આગળ x અને y ની અંદર જોયેલું હતું, વેલ્યુ બદલેલી છે. ત્યારબાદ એક્સપ્લેન કરેલો છે પ્રોગ્રામ 7.8 ની અંદર જે આપેલો હતો, જે મેં તમને એક્સપ્લેન કરી દીધો છે. એ સેમ પ્રોગ્રામ થોડાક ચેન્જ સાથે ક્લાસ એરિથમેટિક ઓપરેટર્સ, મેઇન, x6, સોર્ટ, ઇન્ટીજર y4, ફ્લોટ a 12.5 ફ્લોટ, ફ્લોટ b ઇક્વલ ટુ 7.2 f મીન્સ કે ફ્લોટ. ત્યારબાદ ફર્સ્ટ લાઇન જે આગળના પ્રોગ્રામમાં હતી તે જ સિસ્ટમ આઉટ પ્રિન્ટલન x ઇઝ, x ની વેલ્યુ, y ઇઝ, y ની વેલ્યુ, x ઇઝ 6, y ઇઝ 4 જે આગળના પ્રોગ્રામમાં આપણે જોયું. ફરીથી સિસ્ટમ આઉટ પ્રિન્ટલન x પ્લસ y ઇક્વલ ટુ વિધાઉટ બ્રેકેટ x પ્લસ y. જો આગળનો જે 7.8 નો કોડ હતો એમાં તમે જોઈ શકો છો કે જેમાં x પ્લસ y છે એ બ્રેકેટમાં છે, જ્યારે અહીંયા એ વિધાઉટ બ્રેકેટ છે. તમે જોઈ શકો છો જે વિધાઉટ બ્રેકેટ છે જો x પ્લસ y. તો એને કારણે હમણાં જ આપણે વાત કરેલી કે કોઈ પણ સ્ટ્રિંગ પછી જો પ્લસ ઓપરેટર આવે તો ત્યાર પછીના ઓપરેન્ડને પણ સ્ટ્રિંગમાં કન્વર્ટ કરી દેવામાં આવે છે. એટલા માટે તમે આઉટપુટ જોઈ શકો છો 10 નહીં પણ 64 થાય છે. 6 અને 4 x ની વેલ્યુ અને y ની વેલ્યુ સ્ટ્રિંગમાં કન્વર્ટ કરી અને પ્રિન્ટ કરેલી છે એટલે 10 નહીં પણ 64. જો તમારે એને એક્સપ્રેશનના ફોર્મની અંદર પ્રિન્ટ કરવું હોય તો એને બ્રેકેટમાં મૂકવું કમ્પલસરી છે. તો આ રીતે સ્ટ્રિંગ પછી પ્લસ ઓપરેટર બાદ જો કોઈ ઓપરેન્ડ હશે તો એને બ્રેકેટમાં મૂકવો જરૂરી છે, નહીંતર એની વેલ્યુ સ્ટ્રિંગમાં કન્વર્ટ થઈ જાય છે. જે ડિફરન્સ સમજાવવા માટે આ કોડ આપેલો છે, બાકી તો બધું જે આગળના પ્રોગ્રામમાં હતું તે જ છે. Now we will discuss on increment and decrement operators. Increment means કે વેલ્યુને ઇન્ક્રીઝ કરતા અને decrement એટલે વેલ્યુને ડિક્રીઝ કરતા ઓપરેટર્સ. Unary operators plus plus and minus minus are called the increment operator and decrement operator respectively. બંને યુનરી એટલે કે જેની અંદર એક જ એક્સપ્રેશન હોય, એક જ ઓપરેન્ડ હોય, સોરી એક્સપ્રેશન નહીં પણ એક જ ઓપરેન્ડ હોય, જેમ કે પ્લસ પ્લસ a, માઇનસ માઇનસ b, તો એને આપણે યુનરી કહેશું જેમાં એક જ ઓપરેન્ડ હોય. તો એને અહીંયા આપણે ઇન્ક્રીમેન્ટ કે ડિક્રીમેન્ટ ઓપરેટર કહેશું. ઓપરેટર પ્લસ પ્લસ એડ્સ 1 ટુ અ વેરિયેબલ એન્ડ માઇનસ માઇનસ સબટ્રેક્ટ 1 ફ્રોમ ધ વેરિયેબલ. પ્લસ પ્લસનું કામ છે એડ કરવાનું, માઇનસ માઇનસનું કામ છે એક સબટ્રેક્ટ કરવાનું. These operators can be used on variables belong
belonging to any of the integer types and also on the variable of type character. Integer type એટલે કે byte, short, integer, long અને character data type આ 5 types ઉપર આપણે increment decrement operatorનો ઉપયોગ કરી શકીએ. If x is an integer variable, we can use x plus plus, plus plus x, x minus minus, minus minus x as expression or as parts of large expression. તો અહીંયા x plus plus is an increment operator. Plus plus x also increment operator. And x minus minus and minus minus x both are decrement operator. X plus plus is a post increment operator because plus plus is postfix and plus plus x is a pre-increment because plus plus in prefix. Same way x minus minus is a post decrement, minus minus x is a pre-decrement. When plus plus or minus minus operator is used after variable name, it is known as post increment or post decrement operator. The old value of variable is used while evaluating the expression and thereafter the value of variable is incremented or decremented. તો અહીંયા જ્યારે પ્લસ પ્લસ અને માઇનસ માઇનસ ઓપરેટરનો ઉપયોગ વેરિયેબલ પછી થાય છે ત્યારે પેલા વેરિયેબલની વેલ્યુ છે એ ઓલ્ડ સમજવામાં આવે છે, ઓલ્ડ વેલ્યુને ધ્યાનમાં લેવામાં આવે છે અને એક્સપ્રેશનમાં મૂકવામાં આવે છે અને એ સોલ્વ થઈ ગયા બાદ એ વેરિયેબલની વેલ્યુ વધારવામાં કે ઘટાડવામાં, ઇન્ક્રીઝ કે ડિક્રીઝ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, let the value of variable x be 3 before executing statement y equal to 4 plus x plus plus. જો અહીંયા x ની વેલ્યુ 3 આપણે માની લઈએ, એઝ્યુમ કરીએ, તો y equal to 4 plus x ની વેલ્યુ છે 3 અને સાથે છે પ્લસ પ્લસ. તો આ પોસ્ટ ઇન્ક્રીમેન્ટ છે એટલે પહેલા ઇન્ક્રીઝ નહીં થાય, પહેલા ઓલ્ડ વેલ્યુ છે 3, તો 4 plus 3 y ની વેલ્યુ થશે 7. આ કમ્પ્લીટ થયા બાદ x ની વેલ્યુ હવે ઇન્ક્રીઝ થશે એટલે x will be 4. Here old value of x is used while evaluating expression on right hand side and thereafter x is incremented. As a result, value of x will be 4 and y will be 7. જેમ કે 4 plus x ની ઓલ્ડ વેલ્યુ 3, પહેલા ઇન્ક્રીઝ નહીં થાય કારણ કે પોસ્ટ ઇન્ક્રીમેન્ટ છે. જો પહેલા પ્લસ પ્લસ હોત, પ્લસ પ્લસ x, તો x ની વેલ્યુ 3 માંથી 4 થઈને જ 4 સાથે એડ થાત, તો 4 plus 4 8 થઈ જાત. પણ આ પોસ્ટ ઇન્ક્રીમેન્ટ છે એટલે પહેલા ઇન્ક્રીઝ નહીં થાય. 4 plus ઓલ્ડ વેલ્યુ 3 મીન્સ કે 7, y ની વેલ્યુ 7, હવે x ઇન્ક્રીઝ થશે. x પ્લસ પ્લસ મીન્સ કે x ઇક્વલ ટુ x પ્લસ 1. x પ્લસ પ્લસનો મિનિંગ છે x ઇક્વલ ટુ x પ્લસ 1 એટલે x માં એડ થશે 1, તો x ની વેલ્યુ 4 થઈ જશે. તો આ રીતે પોસ્ટ ઇન્ક્રીમેન્ટ. When the plus plus or minus minus operator is used before variable name, it is known as pre-increment or pre-decrement operators. Here the value of variable is incremented or decremented first and then this new value is used in expression. અહીંયા સૌથી પહેલા ઇન્ક્રીમેન્ટ અથવા ડિક્રીમેન્ટ થશે કારણ કે પ્રી ઇન્ક્રીમેન્ટ પ્રી ડિક્રીમેન્ટ છે એટલા માટે, પહેલા પ્લસ પ્લસ કે પહેલા માઇનસ માઇનસ છે એટલા માટે, અને ત્યારબાદ એ ન્યૂ વેલ્યુ એક્સપ્રેશનમાં સેટ કરવામાં આવશે. For example, in statement y equal to 4 plus 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 x, if old value of x is 3, then value of x is incremented first and then this new value is used in evaluating and right hand side expression. So value of x will be 4 and the value of y will be 8. જો અહીંયા પ્રી ઇન્ક્રીમેન્ટ છે x માં, x ની વેલ્યુ 3 છે, તો y equal to 4 plus 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 x, તો સૌથી પહેલા x ની વેલ્યુ ઇન્ક્રીઝ થઈ જશે because x is a pre-increment operator. તો x ની વેલ્યુ 4 થશે, પણ પોસ્ટ ઇન્ક્રીમેન્ટ હતું એટલે પહેલા ઓલ્ડ વેલ્યુ, અહીંયા પહેલા એક્ઝિક્યુશન થશે એટલે કે x પ્લસ પ્લસ x નો મિનિંગ છે x ઇક્વલ ટુ x પ્લસ 1, તો x ની વેલ્યુ 4 થશે, 4 પ્લસ 4 y ની વેલ્યુ 8 થશે. x તો પહેલેથી જ ઇન્ક્રીઝ થઈ ગયેલો છે એટલે x ની વેલ્યુ 4 જ રહેશે. When these operators is used in a standalone statement, use of pre or post does not make any difference. જ્યારે સ્ટેન્ડ એલોન સ્ટેટમેન્ટમાં x કે y ને ઉપયોગ કરવામાં આવે ત્યારે તેનો કોઈ ખાસ અર્થ રહેતો નથી. જેમ કે x પ્લસ પ્લસ એમાં પ્રી કે પોસ્ટનું કોઈ ઇમ્પોર્ટન્ટ નથી, x ની વેલ્યુમાં 1નું ઇન્ક્રીમેન્ટ થાય છે, જેમ કે x ઇક્વલ ટુ x પ્લસ y.
જેમ કે પ્લસ પ્લસ એક્સ હોય તો પણ એક્સ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય પહેલાં ઇન્ક્રીઝ થઈ જાય છે. આમાં પહેલાં કે પછી એવું કાંઈ હોતું નથી. જ્યારે સ્ટેન્ડ એલોન હોય ત્યારે એને યુનરી ઓપરેટર કહી શકાય, જેમાં એક જ એક્સપ્રેશન છે જે આગળ આપણે જોયેલું. પ્લસ પ્લસ માઇનસ માઇનસ પણ હોઈ શકે, જેમ કે માઇનસ માઇનસ એક્સ, એક્સ માઇનસ માઇનસ એવું પણ હોઈ શકે. તો એ યુનરી ઓપરેટર છે. એક્સ માઇનસ માઇનસ મીન્સ કે એક્સ ઇક્વલ ટુ એક્સ માઇનસ વન, માઇનસ માઇનસ એક્સ મીન્સ કે એક્સ ઇક્વલ ટુ એક્સ માઇનસ વન. Comparison operators. Comparison operators are also known as relational operators. The comparison operators in Java are equal. Double equal means કે comparison of equality. Double equal નો ઉપયોગ છે બે વેલ્યુને કમ્પેર કરવી. Exclamation equal is a sign of not equal operator in comparison operators. Exclamation equal છે એક્ઝામમાં ઘણી વખત પૂછાય છે. Dash is a sign of relational not operator or comparison not operator. તો રિલેશનલ પણ કહી શકાય, કમ્પેરિઝન પણ કહી શકાય, જેમાં એક્સક્લેમેશન ઇક્વલ ને નોટ ઓપરેટર કહેવાય છે. લેસ ધેન ઓપરેટર, ગ્રેટર ધેન ઓપરેટર, લેસ ધેન ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઇક્વલ ટુ ઓપરેટર્સ, જે એ ડબલ ઇક્વલ ટુ બી એટલે કમ્પેર કરે છે એ ઇક્વલ ટુ બી, બંને વેલ્યુને કમ્પેર કરશે. એ નોટ ઇક્વલ ટુ બી એટલે કે નોટ ઇક્વલ ઓપરેટર છે, જે એક્સક્લેમેશન ઇક્વલ સાથે બંને અનઇક્વલ છે એવું ચેક કરે છે. એ લેસ ધેન બી, એ ગ્રેટર ધેન બી, A is A less than B, A greater than B is A greater than B એવું ચેક કરે છે. A less than equal to B, A greater than equal to B ચેક કરવા માટેનો ઉપયોગ કરવામાં આવે છે. These operators can be used to compare value of any of the numeric type as well as of character type. ન્યુમેરિક અને કેરેક્ટર ટાઈપની વેલ્યુને કમ્પેર કરી શકાય રિલેશનલ કે કમ્પેરિઝન ઓપરેટર્સથી. ફોર કેરેક્ટર્સ ધેર યુનિકોડ ન્યુમેરિક વેલ્યુ આર યુઝ ઇન કમ્પેરિઝન. જ્યારે કેરેક્ટરને કમ્પેર કરવામાં આવે ત્યારે એની યુનિકોડ વેલ્યુ એટલે કે આસ્કી વેલ્યુને કમ્પેર કરવામાં આવતી હોય છે. આફ્ટર એપ્લાઇંગ ધ કમ્પેરિઝન ઓપરેટર્સ ધ રિઝલ્ટ ઓફ ધ એક્સપ્રેશન ઇઝ બુલિયન. જ્યારે કમ્પેરિઝન ઓપરેટરનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેનું રિઝલ્ટ છે બુલિયન આવતું હોય છે, એટલે કે ટ્રુ કે ફોલ્સ આવતું હોય છે. જેમ કે 12 ગ્રેટર ધેન 10 તો આઉટપુટ ટ્રુ મળશે, બીકોઝ 12 ઇઝ ગ્રેટર ધેન 10. તો અહીંયા એ બુલિયન આઉટપુટ મળે છે. તો એવી રીતે આપણે એનો આઉટપુટ છે એ મેળવી શકતા હોઈએ છીએ. એધર ટ્રુ ઓર ફોલ્સ, સો સચ એક્સપ્રેશન આર ઓલ્સો કોલ્ડ બુલિયન વેલ્યુડ એક્સપ્રેશન. એટલા માટે આ પ્રકારના ઓપરેટરને આપણે બુલિયન વેલ્યુડ એક્સપ્રેશન તરીકે પણ ઓળખીએ છીએ. વી કેન ઓલ્સો assign the boolean value expression to boolean variable just as the assigning numeric value to numeric variables. જેમ ન્યુમેરિક વેરિયેબલને ન્યુમેરિક વેલ્યુ આપીએ છીએ એવી રીતે બુલિયન ઓપરેટરને બુલિયન વેલ્યુ આપી શકાય. જેમ કે એક્ઝામ્પલ આપેલું છે, ઓપરેટર્સ ડબલ ઇક્વલ એન્ડ નોટ ઇક્વલ કેન ઓલ્સો બી યુઝ ટુ કમ્પેર બુલિયન વેલ્યુ. ફોર એક્ઝામ્પલ, બુલિયન બોથ પોઝિટિવ. બુલિયન ઇઝ એ ડેટા ટાઈપ. બોથ પોઝિટિવ ઇઝ અ વેરિયેબલ. સેમિકોલોન જે લાઇન ટર્મિનેટ કરે છે. બોથ પોઝિટિવ જે વેરિયેબલ ડિક્લેર કરેલું છે એને આપણે એક વેલ્યુ આપીએ છીએ ઇક્વલ ટુ એક્સ ગ્રેટર ધેન 0 ઇક્વલ ટુ y ગ્રેટર ધેન 0. હવે જો x ગ્રેટર ધેન 0 હશે અને y પણ ગ્રેટર ધેન 0 હશે તો બંનેનું આઉટપુટ ટ્રુ મળશે. અને બંનેનું આઉટપુટ જો ટ્રુ હશે તો ટ્રુ ઇક્વલ ટુ ટ્રુ મીન્સ કે ટ્રુ, તો બોથ પોઝિટિવની વેલ્યુ ટ્રુ મળશે. પરંતુ x ગ્રેટર ધેન 0 હશે બટ y is not greater than 0, then first statement is true and second is false. True equal to false is a false. So value of both positive is false. તો અહીંયા x greater than 0 ની વેલ્યુ અને y greater than 0 ની વેલ્યુ ટ્રુ કે ફોલ્સ જે આવે છે એને કમ્પેર કરે છે. જો બંને વેલ્યુ સરખી હોય તો બોથ પોઝિટિવની વેલ્યુ ટ્રુ મળે છે. યુઝ્યુઅલી રિલેશનલ ઓપરેટર્સ આર યુઝ ઇન ઇફ સ્ટેટમેન્ટ એન્ડ લૂપ્સ. સામાન્ય રીતે આ રિલેશનલ ઓપરેટરો કે કમ્પેરિઝન ઓપરેટરો છે એ ઇફ કે લૂપની અંદર યુઝ થતા હોય છે, જે મહત્વની લાઈન છે. ઘણી વખત ક્વેશ્ચન પણ પૂછાય છે. નાવ લોજિકલ ઓપરેટર્સ આર ઓલ્સો કોલ્ડ ધ બુલિયન ઓપરેટર્સ. આને પણ આપણે બુલિયન ઓપરેટર્સ કહી શકીએ એઝ દે ઓપરેટ ઓન બુલિયન ઓપરેન્ટ્સ ઇન જાવા. એનો ઉપયોગ પણ બુલિયન ઓપરેન્ટ તરીકે કરી શકાય છે. ઇન જાવા લોજિકલ ઓપરેશન્સ એન્ડ ઓર XOR and NOT are performed using operators double AND, double vertical, caret and exclamation respectively. તો ચાર પ્રકારના લોજિકલ ઓપરેટર્સ છે. પહેલો પ્રકાર છે એન્ડ, એને રિપ્રેઝન્ટ કરવા માટેની સાઇન છે ડબલ એન્ડ. ઓર ઓપરેટર જેને રિપ્રેઝન્ટ કરે છે ડબલ વર્ટિકલ. XOR એનું ફૂલ ફોર્મ છે એક્સક્લુઝિવ ઓર. XOR મીન્સ કે એક્સક્લુઝિવ ઓર, એને રિપ્રેઝન્ટ કરે છે એક્સક્લેમેશનની સાઇન.
ડેશ ઇઝ એ સાઇન ઓફ એક્સક્લુઝિવ ઓર ઓપરેટર, એવો ક્વેશ્ચન પૂછાઈ શકે. તો એની સાઇન છે કેરેટ. Caret is a sign of XOR and not operator. Not is also logical operator and sign of this operator is exclamation here. તો not ની sign છે exclamation. ફરીથી એક વખત end માટે double end, or માટે two verticals, XOR માટે caret અને not માટે exclamation ની sign નો ઉપયોગ થાય છે. Boolean operators and is used to combine two Boolean values for logical AND operation. બે વેલ્યુને કમ્બાઈન કરી અને એક્સપ્રેશન છે એને ટેસ્ટ કરવામાં આવે છે. The result of expression A and B is true only if both the operands A and B are true. AND ઓપરેટરનું આઉટપુટ ટ્રુ ત્યારે જ આવશે કે જ્યારે બંને ઓપરેન્ડ ટ્રુ હશે. A અને B બંને ટ્રુ હશે તો જ આઉટપુટ ટ્રુ આવશે. ફોર એક્ઝામ્પલ, x equal to 0 and y equal to 0 is true if and only if both x is equal to 0 and y is equal to 0. x equal to 0 and y equal to 0 એક્સપ્રેશનની અંદર આઉટપુટ ટ્રુ ત્યારે જ મળે કે x ની વેલ્યુ પણ 0 હોય અને y ની વેલ્યુ પણ 0 હોય તો જ આઉટપુટ 0 મળે. કારણ કે એન્ડ ઓપરેટર છે કમ્પલસરી છે. જેટલી કન્ડિશન એમાં યુઝ કરેલી છે એ બધી ટ્રુ હોવી જોઈએ. જેમ કે if subject 1 greater than 35 and subject 1 2 is greater than equal to 35 and subject 3 is greater than equal to 35 and subject 4 and subject 5 is greater than equal to 35, then result equal to pass. દરેક સબ્જેક્ટમાં 35 કે એનાથી વધુ માર્ક્સ હશે તો જ પાસ થશે. એટલે કે બધી શરતો સાચી પડે તો જ આઉટપુટ ટ્રુ મળશે. Boolean operator for logical OR is double vertical line. Expression A or B is true if either A is true or B is true or if both are true. OR ની અંદર કોઈ એક ટ્રુ હશે તો પણ ટ્રુ, બંને ટ્રુ હશે તો પણ ટ્રુ. The result is false only if both A and B are false. જ્યારે બંને false હશે તો જ false થશે. For example, x equal to 0 or y equal to 0 is false only if both x and y are not equal to 0. અહીંયા એક પ્રિન્ટ મિસ્ટેક છે. જ્યાં ડબલ એન્ડ છે ત્યાં વર્ટિકલ સાઇન કરવાની છે because it is an example of OR operator. તો સાઇન છે એ ડબલ એન્ડની જગ્યાએ ડબલ વર્ટિકલ. x ની વેલ્યુ 0 હશે અથવા y ની વેલ્યુ 0 હશે. બેમાંથી કોઈ પણ એકની વેલ્યુ 0 હશે તો પણ ટ્રુ થશે. એન્ડની અંદર બંનેની વેલ્યુ 0 હોય તો ટ્રુ થશે કારણ કે બધી કન્ડિશન ટ્રુ તો જ ટ્રુ થાય. ઓરની અંદર કોઈ એક ટ્રુ હોય અથવા બધા ટ્રુ હોય તો પણ ટ્રુ થાય. તો બંનેની વેલ્યુ 0 હશે તો પણ ટ્રુ, કોઈ એકની વેલ્યુ 0 હશે તો પણ ટ્રુ. જેમ કે એન્ડ ઓપરેટરની અંદર હું તમને એમ કહું કે નેક્સ્ટ ટાઈમ આવો ક્લાસે ત્યારે પેન અને પેન્સિલ લઈ આવજો, તો તમારે પેન એન્ડ પેન્સિલ બંને લઈ આવવી પડશે. પણ હું તમને એમ કહું કે પેન ઓર પેન્સિલ લઈ આવજો, તો પેન લઈ આવો તો પણ ચાલે, પેન્સિલ લઈ આવો તો પણ ચાલે, અથવા કોઈ એક લઈ આવો તો પણ ચાલે. એટલે ઓર ઓપરેટરની અંદર કોઈ એક શરત સાચી પડે તો પણ સાચું. જેમ કે સબ્જેક્ટ 1 લેસ ધેન 35 ઓર સબ્જેક્ટ 2 લેસ ધેન 35 ઓર સબ્જેક્ટ 3 ઓર સબ્જેક્ટ 4 ઓર સબ્જેક્ટ 5 લેસ ધેન 35, then result is fail. કોઈ એકની વેલ્યુ છે એ લેસ ધેન 35 હોય તો ફેલ કહી શકાય કારણ કે એક સાચું તો બધું સાચું. Boolean operator for logical not is denoted by exclamation and it is a unary operator. જો Boolean operator logical not છે એના માટેની સાઇન છે exclamation અને એ છે unary operator. એમાં એક જ એક્સપ્રેશન હોય, એક જ ઓપરેન્ડ હોય, એકથી વધારે ઓપરેન્ડ નથી હોતા, સ્ટેન્ડ એલોન હોય, એટલા માટે એને unary કહી શકાય છે. It result in complemented result. If the operand is true, result is false. જો ઓપરેન્ડ છે એ ટ્રુ હોય તો રિઝલ્ટ ફોલ્સ થાય અને ફોલ્સ હોય તો ટ્રુ થાય. એનું કામ એ છે. જેમ કે 12 ઇઝ ગ્રેટર ધેન 10, ટ્રુ બીકોઝ 12 ઇઝ ગ્રેટર ધેન 10. હવે આપણે એવું એક્સપ્રેશન લઈએ કે નોટ મીન્સ કે એક્સક્લેમેશન 12 ઇઝ ગ્રેટર ધેન 10, નોટ 12 ઇઝ ગ્રેટર ધેન 10. સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ બીકોઝ 12 ઇઝ ગ્રેટર ધેન 10. જે ટ્રુ હતું 12 ઇઝ ગ્રેટર ધેન 10 એની આગળ નોટ મૂકવાથી એ ફોલ્સ થઈ ગયું. કારણ કે આપણે એવું ના કહી શકીએ કે 12 ઇઝ નોટ ગ્રેટર ધેન 12, તો ટ્રુ હતું એને ફોલ્સ કરી દીધું. તો આ રીતે જે ફોલ્સ હોય, સપોઝ આપણે એમ કહીએ કે 10 ઇઝ ગ્રેટર ધેન 12, ફોલ્સ સ્ટેટમેન્ટ છે, પણ આગળ નોટ લગાડીએ, નોટ 10 ઇઝ ગ્રેટર ધેન 12, તો ટ્રુ થઈ જશે બીકોઝ 10 ઇઝ નોટ ગ્રેટર ધેન 12. ઇન એડિશન there is the operator caret means કે XOR, exclusive OR, to perform logical XOR means કે exclusive OR. It returns true only if its operands are different, one true and one false, and false otherwise. Thus result is false when both operands have same Boolean value.
For example, x equal to 0, x or y equal to 0 is true if only one of the x or y is 0. જો એક્સક્લુઝિવ ઓર ની અંદર શું છે કે કોઈ એકની વેલ્યુ ટ્રુ હોય તો ટ્રુ, બંને ટ્રુ હોય તો પણ ફોલ્સ, બંને ફોલ્સ હોય તો પણ ફોલ્સ. કોઈ એક ટ્રુ હોય એક ફોલ્સ હોય, પછી પહેલું ટ્રુ હોય કે બીજું ટ્રુ હોય, પણ એક જ ટ્રુ હોવું જોઈએ, એક ફોલ્સ હોવું જોઈએ, તો એનું આઉટપુટ મળે છે ટ્રુ. તો અહીંયા x અને y બંનેની વેલ્યુ 0 હશે તો પણ ફોલ્સ, x ની વેલ્યુ 0 હશે, y ની વેલ્યુ 0 નહીં હોય તો જ ટ્રુ, અથવા તો x ની વેલ્યુ 0 નહીં હોય અને y ની વેલ્યુ 0 હશે તો ટ્રુ. કોઈ પણ એક વેલ્યુ છે એ ટ્રુ હોવી જોઈએ, એક ફોલ્સ હોવી જોઈએ. બંને ટ્રુ હશે તો પણ ફોલ્સ, બંને ફોલ્સ હશે તો પણ ફોલ્સ. શોર્ટ સર્કિટિંગ. When using the conditional and or operator, Java does not evaluate the second operand unless it is the necessary to resolve the result. If the first operand is false in case of and, there is no need to evaluate second operand. Similarly, if first operand is true in or operator, there is no need to evaluate second operands. જો જાવાની અંદર એન્ડ અને ઓર બંને લોજિકલ ઓપરેટરો છે. એન્ડની કન્ડિશન એવી છે કે બધી કન્ડિશન ટ્રુ હોય તો જ આઉટપુટ ટ્રુ. ઓરની કન્ડિશન એવી છે કે કોઈ પણ એક ટ્રુ હોય કે બધી ટ્રુ હોય તો પણ ટ્રુ. હવે સપોઝ એન્ડની અંદર ફર્સ્ટ કન્ડિશન ચેક કરીએ છીએ અને જો એ ફોલ્સ થાય તો બધું ફોલ્સ, આગળનું ચેક કરવાની જરૂર જ નથી. જે આગળનું છોડી દેવામાં આવે એક્સપ્રેશન એને શોર્ટ સર્કિટ કહેશું. જેમ કે સબ્જેક્ટ 1 is greater than equal to 35 and subject 2 is greater than equal to 35 and subject 3 and subject 4 and subject 5 is greater than 35. Then pass, else fail. હવે સપોઝ પહેલી કન્ડિશન ચેક કરીએ છીએ કે સબ્જેક્ટ 1 is greater than equal to 35. જો હશે તો પછીની કન્ડિશન ચેક થશે કે ચાલો પહેલા સબ્જેક્ટમાં પાસ છે તો આગળનો ચેક કરો. જો એ ટ્રુ હશે તો પછીનું ચેક કરશે. પરંતુ પહેલું જ ફોલ્સ હશે, સબ્જેક્ટ 1 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 35 જે ફોલ્સ થશે, નહીં હોય 35 કે 35 થી વધુ માર્ક્સ, તો એને ફેલ જ કહેશું. કારણ કે એકમાં ફેલ એટલે બાકી બધામાં ફેલ કહી શકાય રિઝલ્ટ. તો હવે આગળના ચેક કરવાની કોઈ જરૂર નથી, ટાઈમ વેસ્ટ છે, તો એ છોડી દેવામાં આવે છે, એને શોર્ટ સર્કિટ કહેવાય. સેમ વે એ જ વસ્તુ છે ઓર ઓપરેટરની અંદર. સબ્જેક્ટ 1 લેસ ધેન 35 ઓર સબ્જેક્ટ 2 લેસ ધેન 35 ઓર સબ્જેક્ટ 3 ઓર સબ્જેક્ટ 4 ઓર સબ્જેક્ટ 5 લેસ ધેન 35. ફર્સ્ટ કન્ડિશન ચેક કરીએ છીએ કે શું સબ્જેક્ટ 1 લેસ ધેન 35 છે. જો હશે તો એ ટ્રુ થયું, એક ટ્રુ એટલે બધું ટ્રુ, તો હવે આગળ ચેક કરવાની જરૂર નથી. લેસ ધેન 35 છે ફર્સ્ટ સબ્જેક્ટમાં તો એ ફોલ્સ જ, એ ટ્રુ છે મીન્સ કે એટલે એને ફેલ કહેવાય. તો હવે આગળ ચેક કરવાની કોઈ જરૂર નથી. એટલે કે એન્ડ ઓપરેટરમાં જો એક કન્ડિશન ફોલ્સ થાય તો બધું ફોલ્સ માની લેવામાં આવે, અને ઓરની અંદર જો એક ટ્રુ થાય તો બધું ટ્રુ માની લેવામાં આવે અને બાકીનું છોડી દેવામાં આવે, જેને કહેવાય શોર્ટ સર્કિટ. તો ફોર એક્ઝામ્પલ, કન્સિડર એક્સપ્રેશન x not equal to 0 and y divided by x greater than 1. If the value of x is 0, first sub expression x not equal to 0 result in false. As logical operator and result in false when any one of the operands is false. There is no need to evaluate second sub expression y/x greater than 1. જો પહેલી કન્ડિશન ફોલ્સ થશે તો બીજી ચેક કરવાની કોઈ જરૂર નથી, છોડી દેવામાં આવે, કારણ કે બધું ફોલ્સ માની લેવામાં આવે, એને શોર્ટ સર્કિટ કહેશું. Here the evaluation has been short circuited and the division by 0 is avoided. Without the short circuiting, there would have been a division by 0 error at runtime. તો આ રીતે શોર્ટ સર્કિટ. Conditional operator. The conditional operator in Java is a ternary operator using 3 operands. કંડિશનલ ઓપરેટરને જાવામાં ટર્નરી ઓપરેટર પણ કહી શકાય, કારણ કે એમાં 3 ઓપરેન્ડ્સનો ઉપયોગ થાય છે. સો ઇટ્સ કોલ્ડ એઝ ટર્નરી ઓપરેટર. ઇટ યુઝિસ 2 સિમ્બોલ્સ. એમાં 2 સિમ્બોલનો ઉપયોગ થાય છે, ક્વેશ્ચન એન્ડ કોલોન. ઇન ધ એક્સપ્રેશન ટુ ડિલિમિટ 3 ઓપરેન્ડ્સ ઇટ ટેક્સ ધ ફોલોઈંગ ફોર્મ. અહીંયા કંડિશનલ ઓપરેટર એટલે કે ટર્નરી ઓપરેટરની અંદર મેઇન 2 સિમ્બોલ્સ છે. ક્વેશ્ચન એન્ડ કોલોન આર સિમ્બોલ ઓફ કંડિશનલ ઓર ટર્નરી ઓપરેટર. તમને ક્વેશ્ચન પૂછાઈ શકે, ડેશ સિમ્બોલ્સ આર યુઝ ઇન કંડિશનલ ઓર ટર્નરી ઓપરેટર. આન્સર ઇઝ ક્વેશ્ચન એન્ડ કોલોન. બુલિયન એક્સપ્રેશન એક કન્ડિશન હોય, જો એ ટ્રુ થાય પછી એક ક્વેશ્ચન હોય, કન્ડિશન પછી ક્વેશ્ચન માર્ક. જો કન્ડિશન ટ્રુ થાય તો એક્સપ્રેશન 1 એક્ઝિક્યુટ થાય,
અને જો ફોલ્સ થાય તો કોલોન પછીનું એક્સપ્રેશન 2 એક્ઝિક્યુટ થાય. જેમ કે બુલિયન એક્સપ્રેશન 1 ની અંદર આપણે કન્ડિશન મૂકી દઈએ કે ઇફ 12 ગ્રેટર ધેન 10. જો કન્ડિશન ટ્રુ થાય તો એક્સપ્રેશન 1 માં મૂકી દઈએ કે 12 ઇઝ ગ્રેટર ધેન 10. અને જો ફોલ્સ થાય તો મૂકી દઈએ કે 12 ઇઝ નોટ ગ્રેટર ધેન 10. તો આ રીતે ક્વેશ્ચન અને કોલોનથી બનતું 3 એક્સપ્રેશન વાળું ટર્નરી ઓપરેટર. હિયર ધ ફર્સ્ટ ઓપરેન્ડ ઇઝ અ બુલિયન એક્સપ્રેશન, એટલે કે કન્ડિશનલ સ્ટેટમેન્ટ હોય. એન ઇઝ ઇવેલ્યુએટેડ ફર્સ્ટ, સૌથી પહેલા એનું એક્ઝિક્યુશન થાય. ઇફ ઇટ ઇઝ વેલ્યુ ઇઝ ટ્રુ, વેલ્યુ ઓફ ધ entire expression is the value of second operand's expression 1. Otherwise, it evaluates to third operand expression 2. જો બુલિયન એક્સપ્રેશનની વેલ્યુ ટ્રુ થાય તો એક્સપ્રેશન 1 એટલે કે ક્વેશ્ચન પછીનું સ્ટેટમેન્ટ, અને ફોલ્સ થાય તો કોલોન પછીનું સ્ટેટમેન્ટ એક્સપ્રેશન 2. ફોર એક્ઝામ્પલ, નેક્સ્ટ ઇઝ અ વેરિયેબલ, જેને ટ્રુ કે ફોલ્સમાં આન્સર મળશે એવું એક વેરિયેબલ છે નેક્સ્ટ, ઇક્વલ ટુ n mod 2 ઇક્વલ ટુ 0. ક્વેશ્ચન માર્ક n ડિવાઇડ બાય 2 કોલોન 3 ઇન્ટુ n પ્લસ 1. જો હવે અહીંયા એક્સપ્રેશન છે n mod 2 ઇક્વલ ટુ 0 ઇઝ અ બુલિયન એક્સપ્રેશન, એક શરતી વિધાન છે, કન્ડિશનલ સ્ટેટમેન્ટ છે. સપોઝ n ની વેલ્યુ આપણે 8 લઈએ તો 8 mod 2 મોડ્યુલસ છે એટલે 2 4s are 8, રિમાઇન્ડર 0. 0 ડબલ ઇક્વલ ટુ એટલે કમ્પેરિઝન કરે છે. n mod 2 નું આઉટપુટ 0 મળે છે. 0 ઇક્વલ ટુ 0 ઇઝ અ ટ્રુ સ્ટેટમેન્ટ. જો ટ્રુ થશે તો પહેલું એક્સપ્રેશન n ડિવાઇડ બાય 2, n ની વેલ્યુ છે 8 ડિવાઇડ બાય 2 મીન્સ કે 2 4s are 8, સો આન્સર ઇઝ 4. કારણ કે સ્લેશ છે એટલે આપણને મળશે કોસન્ટ 4, આઉટપુટમાં 4 મળશે. પરંતુ જો n ની વેલ્યુ 9 હશે તો 9 mod 2 ઇક્વલ ટુ 0. પહેલા એક્સપ્રેશન સોલ્વ કરીએ તો 9 mod 2 2 4s are 8, રિમાઇન્ડર 1. અહીં આપણને રિમાઇન્ડર મળે છે 1, જે 0 બરાબર નથી. 1 ઇક્વલ ટુ 0 એ ફોલ્સ થશે. ફોલ્સ થશે તો એક્સપ્રેશન 2 3 ઇન્ટુ n પ્લસ 1. 3 ઇન્ટુ n મીન્સ કે 9 એટલે 27 પ્લસ 1 એટલે 28. તો અહીંયા રિઝલ્ટ નેક્સ્ટની વેલ્યુ મળશે 28. જો n ની વેલ્યુ 8 હશે તો આઉટપુટ મળશે 4, અને એવી જ રીતે 9 હશે તો આઉટપુટ મળશે 28. Suppose the value of n is 8, the value of first operand n mod 2 equal to 0 is true. So value of right hand side expression is the value of expression n divided by 2, that is 4. If n is odd, first expression result in false and it value assign the value 3 into n plus 1 to next. જે આપણે n ની વેલ્યુ 9 એટલે કે ઓડ વેલ્યુ લીધેલી, પહેલામાં આપણે n ની ઇવન વેલ્યુ એટલે 8 લીધેલી. Note that the parentheses in this example are not required. Parentheses છે એ compulsory નથી. But they do make the expression easier to read. જેનાથી expression read કરવું easy થઈ જાય છે. Assignment operator. In Java, an expression containing assignment operator is generally referred to as assignment statement. જેમાં ઇક્વલ ઓપરેટર હોય એને આપણે અસાઇનમેન્ટ ઓપરેટર કે અસાઇનમેન્ટ સ્ટેટમેન્ટ કહેશું. વન્સ અ વેરિયેબલ હેઝ બીન ડિક્લેર્ડ, વી કેન અસાઇન અ વેલ્યુ ટુ ધ વેરિયેબલ બાય યુઝિંગ ધ અસાઇનમેન્ટ ઓપરેટર. એક વખત વેરિયેબલ ડિક્લેર કરી દીધા બાદ અસાઇનમેન્ટ ઓપરેટરથી આપણે એને વેલ્યુ અસાઇન કરી શકીએ. ઇન જાવા, one of the way to get the data into a variable is with an assignment statement. An assignment statement takes the form variable equal to expression. તો આપણે વેરિયેબલ સાથે ઇક્વલનો ઉપયોગ કરી કોઈ પણ કોન્સ્ટન્ટ વેલ્યુ, વેરિયેબલની વેલ્યુ કે એક્સપ્રેશનની વેલ્યુ આપી શકાય. જેમ કે c ઇક્વલ ટુ 10, તો c વેરિયેબલ છે, ઇક્વલ ઓપરેટર છે, 10 એની કોન્સ્ટન્ટ વેલ્યુ છે. c ઇક્વલ ટુ a પ્લસ b, તો c વેરિયેબલ છે, ઇક્વલ ઓપરેટર છે, a પ્લસ b એક્સપ્રેશન છે. તો એવી રીતે આપણે કોઈ પણ કોન્સ્ટન્ટ વેલ્યુ કે એક્સપ્રેશનની વેલ્યુ ઓર વેરિયેબલની વેલ્યુ પણ આપી શકાય. જેમ કે c ઇક્વલ ટુ a, તો c ને એ વેરિયેબલની વેલ્યુ પણ આપી શકાય. એટલે કોન્સ્ટન્ટ વેલ્યુ, એક્સપ્રેશનની વેલ્યુ કે વેરિયેબલની વેલ્યુ અસાઇનમેન્ટ ઓપરેટરથી વેરિયેબલને અસાઇન કરી શકાય. વેર ધ એક્સપ્રેશન રિપ્રેઝન્ટ ધ એનીથિંગ ધેટ રિફર ટુ ઓર કમ્પ્યુટ એઝ ડેટા વેલ્યુ. When an assignment statement is executed, it first evaluates the expression on the right side of equal sign and then put the resulting data value into the variable on left side of equal sign. જ્યારે કોઈ પણ એક્સપ્રેશન સોલ્વ કરવામાં આવે ત્યારે રાઈટ સાઈડના એક્સપ્રેશનની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવામાં આવે અને પછી ઇક્વલની ડાબી બાજુ એટલે કે લેફ્ટ સાઈડના વેરિયેબલમાં એને મૂકવામાં આવે.
For example, consider the simple assignment statement rate equal to 10.02f. તો અહીંયા રાઈટ સાઈડ 10.02 ને પહેલા ફ્લોટમાં કન્વર્ટ કરવામાં આવે અને ત્યારબાદ લેફ્ટ સાઈડના વેરિયેબલમાં ઇક્વલ દ્વારા રેટની વેલ્યુ અસાઇન કરવામાં આવે. Here the variable in this assignment statement is rate and the expression is the number 10.02f. Execution of this statement replace the value of float variable rate by 10.02. Now consider the another assignment statement balance equal to balance minus cost. તો સૌથી પહેલાં રાઈટ સાઈડ બેલેન્સ માઇનસ કોસ્ટનું એક્ઝિક્યુશન થશે. જે બેલેન્સ હશે, સપોઝ બેલેન્સની વેલ્યુ 100 હોય અને કોસ્ટની વેલ્યુ 25 હોય તો 100 માઇનસ 25, જે હવે આઉટપુટ મળે છે 75, જે બેલેન્સમાં એટલે કે રાઈટ સાઈડના એક્સપ્રેશનનું આઉટપુટ લેફ્ટ સાઈડના વેરિયેબલમાં અસાઇનમેન્ટ ઓપરેટરથી અસાઇન કરવામાં આવે, જેની વેલ્યુ થશે 75. Here the expression balance minus cost is evaluated first using the existing values of the variable balance and cost in memory. જે મેમરીની અંદર એક્ઝિસ્ટ વેલ્યુ છે બેલેન્સ અને કોસ્ટની, એનું સબટ્રેક્શન થશે. Thereafter the resulting value is placed in variable balance replacing its older value. અને હવે જે ફાઇનલ આઉટપુટ મળે છે એ બેલેન્સની વેલ્યુને રિપ્લેસ કરે છે અને અપડેટ કરે છે. When the variable is used in an expression on right hand side, it refers to the value stored in the variable. When the variable is used on the left hand side of an assignment statement, it refers to memory location that is named by the variable to place the value. જ્યારે રાઈટ સાઈડના એક્સપ્રેશનની અંદર કોઈ વેરિયેબલમાં વેલ્યુ મૂકવામાં આવે છે ત્યારે એમ કહી શકાય કે એ વેરિયેબલની વેલ્યુ છે, અને લેફ્ટ સાઈડના વેરિયેબલની વેલ્યુ જે છે એ મેમરી લોકેશન ઉપર પડેલી વેલ્યુ છે એમ કહી શકાય. સો વેરિયેબલ ઓન લેફ્ટ હેન્ડ સાઈડ ઓફ એક્સપ્રેશન ઇઝ કોલ્ડ એલ વેલ્યુ રિફરિંગ ટુ લોકેશન ઇન મેમરી. એટલા માટે જ લેફ્ટ સાઈડના વેરિયેબલને આપણે એલ વેલ્યુ તરીકે પણ ઓળખશું, કારણ કે એ મેમરી લોકેશનને રિપ્રેઝન્ટ કરે છે. તો લેફ્ટ સાઈડનું વેરિયેબલ છે એ એલ વેલ્યુ છે. જેમ કે બેલેન્સ ઇક્વલ ટુ બેલેન્સ માઇનસ કોસ્ટમાં બેલેન્સ માઇનસ કોસ્ટ એ બંને વેરિયેબલ છે અને લેફ્ટ સાઈડનું બેલેન્સ એ એલ વેલ્યુ છે, એ મેમરી જેની અંદર હોય છે, મેમરીનું લોકેશન પણ હોય છે. ઇન જનરલ ધ ટાઈપ ઓફ ધ એક્સપ્રેશન in the right hand side of an assignment statement should be the same as the type of the value on the left hand side. સામાન્ય રીતે રાઈટ સાઈડના એક્સપ્રેશનનું આઉટપુટ લેફ્ટ સાઈડના વેરિયેબલને મળતું આવવું જોઈએ. However, if they are not matching, the value of expression is automatically converted to match the type of the variable. જો એ મેચ ન થતું હોય તો લેફ્ટ સાઈડના વેરિયેબલના પ્રકારમાં એ રિઝલ્ટ કન્વર્ટ થઈ જાય છે. If the data type of expression is larger than the variable on left hand side, it may result in an error due to precision problem. જો લેફ્ટ સાઈડના વેરિયેબલ કરતાં રાઈટ સાઈડના એક્સપ્રેશનની વેલ્યુ હાયર રેન્જમાં હોય, લાર્જ ડેટા ટાઈપમાં હોય, તો એલ વેલ્યુ એટલે લેફ્ટ સાઈડનું વેરિયેબલ સ્મોલ ટાઈપ હોવાથી એને સ્ટોર કરી શકતું નથી, એટલે પ્રિસિઝન પ્રોબ્લેમની એરર ક્રિએટ થાય છે. For example, there may not be automatic conversion from into short or double to float, integer to short or double to float. એટલે લાર્જને સ્મોલમાં કન્વર્ટ કરી શકાતી નથી, સ્મોલ ટાઈપને લાર્જમાં કન્વર્ટ કરી શકાય. જેમ કે એક્સપ્રેશનની વેલ્યુ સ્મોલ ટાઈપમાં આવે અને લેફ્ટ સાઈડનું વેરિયેબલ લાર્જ ટાઈપ હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. જેમ કે જે રાઈટ સાઈડ છે એનું આઉટપુટ ઇન્ટીજરમાં આવે અને લેફ્ટ સાઈડનું વેરિયેબલ ઇન્ટીજર હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. રાઈટ સાઈડનું વેરિયેબલ ઇન્ટીજરમાં આઉટપુટ આપે અને લેફ્ટ સાઈડનું વેરિયેબલ ફ્લોટ હોય, ફ્રેક્શનલ હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ લેફ્ટ સાઈડનું વેરિયેબલ ઇન્ટીજર હોય અને રાઈટ સાઈડનું વેરિયેબલ ફ્લોટ આઉટપુટ આપે તો પ્રિસિઝન પ્રોબ્લેમ થઈ શકે, કારણ કે લાર્જ ટાઈપને સ્મોલ ટાઈપમાં સ્ટોર કરી શકાતી નથી. એટલે જ ઇન્ટીજરને શોર્ટમાં કન્વર્ટ ન કરી શકાય, બિકોઝ ઇન્ટીજર ઇઝ એ લાર્જ ડેટા ટાઈપ ધેન શોર્ટ. સેમ વે ડબલ ટુ ફ્લોટ પણ કન્વર્ઝન પોસિબલ નથી, બિકોઝ ડબલ ઇઝ લાર્જર ધેન ફ્લોટ ડેટા ટાઈપ. શોર્ટ એન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર્સ. હવે આપણે વાત કરીએ શોર્ટ એન્ડ એડિશનની. તો જાવા ઓલ્સો સપોર્ટ ધ શોર્ટ એન્ડ વર્ઝન ઓફ અસાઇનમેન્ટ ઓપરેટર. ઇટ સેવ ધ ટાઈપિંગ ટાઈમ. શોર્ટ એન્ડ ઓપરેટરનો ઉપયોગ કરવાથી ટાઈપિંગ ટાઈમને આપણે બચાવી શકીએ. ઇટ ટેક્સ ધ વેલ્યુ ફ્રોમ વેરિયેબલ ઓપરેટર ઇક્વલ ટુ એક્સપ્રેશન. ઇટ્સ ઇફેક્ટ ઇટ્સ સેમ એઝ
variable equal to variable operator expression. Here the operator should be a binary operator using two operands. જ્યાં બાઇનરી ઓપરેન્ડ્સનો ઉપયોગ કરવામાં આવતો હોય ઓછામાં ઓછા બે ઓપરેન્ડ્સ હોવા જોઈએ. Minimum two operands are required in binary form. Some example of the shorthand assignment operators are a plus equal to b. જો આ shorthand operator છે, and q and equal to p. Here a plus equal to b is same as a equal to a plus b. આપણે સામાન્ય રીતે યુઝ કરતા હોય a equal to a plus b, જેમાં a ની વેલ્યુમાં b એડ કરવામાં આવે અને ફાઇનલ વેલ્યુ એને અસાઇન કરવામાં આવે. તો એની જગ્યાએ શોર્ટ હેન્ડ ઓપરેટર યુઝ કરી શકાય a પ્લસ ઇક્વલ ટુ b, જેમાં એક એ ઓછો ટાઈપ કરવો પડશે, જેનાથી આપણો ટાઈપિંગ ટાઈમ બચી જશે, મેમરી પણ ઓછી રોકાશે. તો આ રીતે આપણે ટાઈમ સેવ કરી શકીએ, મેમરી સેવ કરી શકીએ, એને શોર્ટ હેન્ડ ઓપરેટર કહેવાય. સેમ વે મલ્ટિપ્લિકેશન હોત તો a ઇક્વલ ટુ a ઇન્ટુ બીની જગ્યાએ a ઇન્ટુ ઇક્વલ ટુ b. એવી જ રીતે ડિવિઝન હોત તો a ઇક્વલ ટુ a ડિવાઈડ બાય બીની જગ્યાએ a ડિવાઈડ ઇક્વલ ટુ b. એવું જ q એન્ડ ઇક્વલ ટુ p સેમ એઝ q ઇક્વલ ટુ q એન્ડ p. q ઇક્વલ ટુ q એન્ડ p ના આપણે ટાઈપ કરવું હોય તો q એન્ડ ઇક્વલ ટુ p શોર્ટ એન્ડ ઓપરેટર યુઝ કરી શકીએ. સપોઝ આપણે એમાં 5 એડ કરવા હોય તો આપણે શું કરીએ, a ઇક્વલ ટુ a પ્લસ 5, a ઇક્વલ ટુ a પ્લસ 5. એને શોર્ટ હેન્ડમાં કેમ લખી શકાય, a પ્લસ ઇક્વલ ટુ 5. એક એવો છો લખવો પડે. એને b સાથે મલ્ટીપ્લાય કરવો હોય તો આપણે શું કરીએ, a ઇક્વલ ટુ a ઇન્ટુ b, a ઇક્વલ ટુ a ઇન્ટુ b, જેને શોર્ટ હેન્ડમાં a ઇન્ટુ ઇક્વલ ટુ b. એટલે પહેલાં વેરિયેબલ, પછી એરિથમેટિક ઓપરેટર ઇક્વલ, અને પછી વેરિયેબલ અથવા એક્સપ્રેશન મૂકી શકાય. તો આ રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ટાઈપકાસ્ટ. ઇન સમ કેસીસ વી મે વોન્ટ ટુ ફોર્સ અ કન્વર્ઝન that would be done automatically. ઘણી વખત કેટલીક કિંમતો પોતાની મેળે ન બદલી શકતી હોય તો આપણે એને બદલી શકીએ છીએ, અને ટાઈપકાસ્ટ એટલે કે પ્રકાર બદલી કહી શકાય. ડેટા ટાઈપને બદલવી એટલે ટાઈપકાસ્ટ કરવું. ફોર ધીસ વી કેન યુઝ વોટ ઇઝ કોલ્ડ અ ટાઈપકાસ્ટ. એના માટે જેનો ઉપયોગ થાય એને આપણે ટાઈપકાસ્ટ કહેશું. અ ટાઈપકાસ્ટ ઇઝ indicated by the putting the type name in parentheses before the value we want to convert. તો જે વેલ્યુને આપણે કન્વર્ટ કરવી છે જે ટાઈપમાં, એ ટાઈપને આપણે એ વેલ્યુની પહેલાં બ્રેકેટમાં એટલે કે પેરેન્થેસિસમાં મૂકવી પડે છે. thus it take a form ડેટા ટાઈપ એક્સપ્રેશન. એટલે જે એક્સપ્રેશનની વેલ્યુ આપણે ટાઈપકાસ્ટ કરી પ્રકાર બદલી કરવી છે, જેની ડેટા ટાઈપ બદલવી છે, એ એક્સપ્રેશનની પહેલાં પેરેન્થેસિસમાં ડેટા ટાઈપનું નામ આપવું પડે. એનું એક્ઝામ્પલ અહીં આપણે આપેલું છે, ઇન્ટીજર a સોર્ટ b. ઇન્ટીજર ટાઈપનો વેરિયેબલ છે a, સોર્ટ ટાઈપનો વેરિયેબલ છે b. ઇન્ટીજર એ લાર્જ ટાઈપ છે, સોર્ટ છે એ સ્મોલ ટાઈપ કહી શકાય, કારણ કે બાઇટ, શોર્ટ, ઇન્ટીજર લોંગ. બાઇટને 1 બાઇટ હોય, શોર્ટને 2 બાઇટ હોય, ઇન્ટીજરને 4 બાઇટ હોય, લોંગને 8 બાઇટ્સ હોય. એટલા માટે ઇન્ટીજર લાર્જ ટાઈપ છે, શોર્ટ સ્મોલ ટાઈપ છે. એની વેલ્યુ 17 છે. b ઇક્વલ ટુ એ વેલ્યુ હવે આપણે આપીએ તો પ્રોબ્લેમ થશે પ્રિસિઝનનો, કારણ કે એ છે એ લાર્જ ટાઈપ છે, b છે એ સ્મોલ ટાઈપ છે, જેમાં લાર્જ ટાઈપનો ડેટા સ્ટોર ન કરી શકાય. 17ને સ્ટોર કરી શકાય, પણ એની જે ટાઈપ છે ઇન્ટીજર ટાઈપ, જે શોર્ટ ટાઈપના વેરિયેબલમાં સ્ટોર ના કરી શકાય. એટલે આપણે એની આગળ લખેલું છે શોર્ટ, તો અહીંયા એનું ટાઈપ કાસ્ટિંગ કરી આપણે ટેમ્પરરી શોર્ટ કરી દઈએ છીએ. તો હવે બી ને એ સેમ ટાઈપ થઈ જશે, તો ટેમ્પરરી એની વેલ્યુ શોર્ટ થઈ અને બી સેમ ટાઈપમાં સ્ટોર કરી શકાય. તો આને આપણે કહીશું typecasting. Here the variable a is explicitly converted using typecast to a value of type sort. Precedence and associativity of Java operators. Java has the well-defined rules for the specifying the order in which the operators in an expression are evaluated when the expression has several operands. The operators are evaluated as per their priority or precedence. જ્યારે કોઈ એક એક્સપ્રેશનમાં એકથી વધારે ઓપરેન્ડ્સ કે ઓપરેટર હોય ત્યારે જાવાની અંદર વેલ ડિફાઇન્ડ સિક્વન્સ છે પહેલેથી જ સેટ કરેલો છે. તો એવા સિક્વન્સની અહીં વાત છે. આપણે પણ મેથ્સની અંદર ડીમાસ એટલે કે ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, એડિશન અને સબટ્રેક્શનનો ઉપયોગ કરીએ જ છીએ, જે ડીમાસનો સિક્વન્સ છે. એનાથી આગળ બોર્ડમાસ. બોર્ડમાસ મીન્સ કે બ્રેકેટ ઓફ ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, એડિશન અને સબટ્રેક્શનનો ઉપયોગ કરી શકાય. પ્રિસિડન્સ ઓર્ડર. When two operators are having the different priority, then an operator
with the higher precedence is operated first. For example, in expression a plus b into c, તો અહીંયા a plus b into c માં બોર્ડ માસ પ્રમાણે ડી માસ પ્રમાણે ડિવિઝન મલ્ટિપ્લિકેશન એડિશન સબટ્રેક્શનમાં પહેલાં મલ્ટિપ્લિકેશન થશે b into c અને ત્યારબાદ a પ્લસ એની સાથે a એડ કરવામાં આવશે એટલે કે b into c પછી પ્લસ a થશે. જો પ્રાયોરિટી ચેન્જ કરવી હોય અને આપણે a પ્લસ બીની ફર્સ્ટ પ્રાયોરિટી રાખવી હોય તો બોર્ડ માસ પ્રમાણે સૌથી પહેલાં બ્રેકેટ એટલે a પ્લસ બીને બ્રેકેટમાં મૂકી શકાય અને ત્યારબાદ ઇન્ટુ c લખી શકાય. Associativity: when two operators with the same precedence appear in the expression, જ્યારે એક સરખી પ્રાયોરિટીવાળા ઓપરેટર છે એ એક એક્સપ્રેશનમાં આવશે, the expression is evaluated according to its associativity. Associativity determines the direction left to right or right to left in which operators are performed. જે એક્સપ્રેશનની અંદર એક સરખી પ્રાયોરિટીવાળા એકથી વધુ ઓપરેટર એટલે કે મલ્ટિપ્લિકેશન 2-3 ટાઈમ્સ હોય, ડિવિઝન 2-3 ટાઈમ્સ હોય, મોડિફિકેશન 2 ટાઈમ્સ હોય, તો સૌથી પહેલાં કઈ સાઈડનું મલ્ટિપ્લિકેશન, ડિવિઝન કે મોડિફિકેશન કરવું એ નક્કી કરવા માટે લેફ્ટ ટુ રાઇટ કે રાઇટ ટુ લેફ્ટ કોનો ઉપયોગ કરવો એ નક્કી કરવા માટે એસોસિએટિવિટી મહત્ત્વની છે, જે સામાન્ય રીતે લેફ્ટ ટુ રાઇટ કે રાઇટ ટુ લેફ્ટ હોય છે. તો ઇન મોસ્ટ ઓફ ધ કેસીસ એસોસિએટિવિટી ઇઝ ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ. મોટાભાગના કેસમાં એસોસિએટિવિટી લેફ્ટ ટુ રાઇટ હોય છે. ફોર યુનરી ઓપરેશન્સ એન્ડ અસાઇનમેન્ટ સ્ટેટમેન્ટ ઇટ ઇઝ ફ્રોમ રાઇટ ટુ લેફ્ટ. પરંતુ યુનરી અને અસાઇનમેન્ટમાં સામાન્ય રીતે રાઇટ ટુ લેફ્ટ હોય છે, જે ટેબલની અંદર અહીં આપણને આપેલું છે. ઓપરેશન્સ છે યુનરી ઓપરેશન્સ, એના ઓપરેટરો યુનરી માટે પ્લસ પ્લસ માઇનસ માઇનસ એને યુનરી ઓપરેટર કહેવાય. જે સિંગલ હોય, એક જ એક્સપ્રેશન સાથે એક જ ઓપરેન્ટ સાથે હોય, એક જ વેરિયેબલ સાથે હોય તો એને આપણે યુનરી કહીએ છીએ. એક એક્સપ્રેશનવાળા એટલે યુનરી, એક ઓપરેન્ટવાળા એટલે પણ યુનરી. પ્લસ પ્લસ માઇનસ માઇનસ જેમ કે પ્લસ પ્લસ એક્સ, એક્સ પ્લસ પ્લસ, માઇનસ માઇનસ વાય, વાય માઇનસ માઇનસ એ બધા યુનરી છે. નોટ ઓપરેટર પણ યુનરી છે. પ્લસ માઇનસ એટલે પોઝિટિવ નેગેટિવ માટેની સાઇન, ટાઈપ કાસ્ટ હમણાં જ આપણે જોઈએ પણ યુનરી છે. કોઈ પણ એક્સપ્રેશનમાં જો આ બધા ઓપરેટરો હોય, એક સાથે એકથી વધારે ઓપરેટરો પણ હોઈ શકે, જેમ કે પ્લસ પ્લસ 2 ટાઈમ્સ હોય, તો સૌથી પહેલાં રાઇટ સાઇડના પ્લસ પ્લસનું એક્ઝિક્યુશન થાય, ત્યારબાદ લેફ્ટ સાઇડ, કારણ કે એની એસોસિએટિવિટી રાઇટ ટુ લેફ્ટ છે. પછી મલ્ટિપ્લિકેશન, ડિવિઝન ને મોડ્યુલસ હોય. જો કોઈ એક્સપ્રેશનમાં મલ્ટિપ્લિકેશન માટે સ્ટાર, ડિવિઝન માટે ક્વેશ્ચન માર્ક ને અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે, સ્લેશની સાઇન કરવાની છે ક્વેશ્ચનની જગ્યાએ, અને મોડ્યુલસ. જો આ એકથી વધુ વખત મલ્ટિપ્લિકેશન કે ડિવિઝન કે મોડિફિકેશન હોય તો એની એસોસિએટિવિટી લેફ્ટ ટુ રાઇટ એટલે પહેલાં લેફ્ટ સાઇડનું પછી રાઇટ સાઇડનું. આ બધા સેમ લેવલ ઉપર છે. મલ્ટિપ્લિકેશન, ડિવિઝન ને મોડિફિકેશન એક સાથે જ થશે, પણ જે લેફ્ટ સાઇડ હશે, સપોઝ લેફ્ટ સાઇડ મોડિફિકેશન હોય પહેલાં તો પહેલાં મોડિફિકેશન, એવું નહીં કે મલ્ટિપ્લિકેશન જ પહેલાં આવશે. જેમ કે ડીવાસમાં ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, એડિશન, સબટ્રેક્શન પહેલાં ડિવિઝન બોલાય એટલે પહેલાં ડિવિઝન જ થાય એવું જરૂરી નથી. બધા સેમ લેવલ ઉપર છે. પહેલાં મલ્ટિપ્લિકેશન હોય તો મલ્ટિપ્લિકેશન, ડિવિઝન હોય તો ડિવિઝન, ત્યારબાદ એડિશન સબટ્રેક્શનમાં પણ જે પહેલાં હોય તે પહેલાં લેફ્ટ ટુ રાઇટ. એડિશન સબટ્રેક્શનમાં પણ એવું જ છે. પ્લસ અને માઇનસ બોથ આર ઇન સેમ લેવલ, બંને સેમ લેવલમાં જ છે. પહેલાં પ્લસ હોય તો પ્લસ, પહેલાં માઇનસ આવે તો માઇનસ, પણ લેફ્ટ ટુ રાઇટ. રિલેશનલ ઓપરેટર્સ: લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઇક્વલ, ગ્રેટર ધેન ઇક્વલ. There are total 6 types of relational operators, but first priority of less than, greater than, less than equal and greater than equal. પહેલી પ્રાયોરિટી આ ચારની રહેશે. સૌથી પહેલાં એ એક્ઝિક્યુટ થશે લેફ્ટ ટુ રાઇટ. એ કમ્પ્લીટ થાય પછી એ ઇક્વલ અને નોટ ઇક્વલનું એક્ઝિક્યુશન થશે. ડબલ ઇક્વલ એટલે કમ્પેરિઝન ઓફ ઇક્વાલિટી, એક્સક્લેમેશન ઇક્વલ એટલે રિલેશનલ નોટ ઇક્વલ. ત્યારબાદ લોજિકલ એન્ડ ઓપરેટર, એ પણ લેફ્ટ ટુ રાઇટ. એકથી વધારે એન્ડ ઓપરેટર હશે લોજિકલ તો લેફ્ટ સાઇડનો પહેલાં પછી રાઇટ સાઇડ. એવી જ રીતે ઓરની અંદર લેફ્ટ ટુ રાઇટ. કન્ડિશનલ ઓપરેટર જે ટર્નરી પણ કહેવાય છે, એમાં 3 એક્સપ્રેશન હોય. There are 3 expressions in conditional operators also called as ternary operator, which contain 2 symbols, question and colon. And associativity of conditional operators is right to left. તો આની associativity right to left રહેશે. તો એમાં રાઇટ સાઇડનું પહેલાં એક્ઝિક્યુશન, મોર ધેન 1 કન્ડિશનલ ઓપરેટર જો કોઈ એક્સપ્રેશનમાં હોય તો પહેલાં રાઇટ સાઇડવાળું પછી લેફ્ટ સાઇડવાળું. સેમ વે અસાઇનમેન્ટ ઓપરેટર ઇક્વલ જે વેલ્યુ અસાઇન કરે છે, પ્લસ ઇક્વલ શોર્ટ એન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર હમણાં જ આપણે જોયું હતું કે પ્લસ ઇક્વલ ટુ બી,
તો એવી રીતે a ઇક્વલ ટુ a પ્લસ બી એટલે કે a પ્લસ ઇક્વલ ટુ બી, a માઇનસ ઇક્વલ ટુ બી, a ઇન્ટુ ઇક્વલ ટુ બી મીન્સ કે a ઇક્વલ ટુ a ઇન્ટુ બી, a ડિવાઈડ ઇક્વલ ટુ બી એટલે કે a ઇક્વલ ટુ a ડિવાઈડ બાય બી અને a મોડ્યુલસ ઇક્વલ ટુ બી. આ બધા શોર્ટ હેન્ડ ઓપરેટરો છે. શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર પણ કહેવાય. એ પણ લેફ્ટ ટુ રાઇટ હોય છે. તો સામાન્ય રીતે યુનરી ઓપરેટરો પ્લસ પ્લસ માઇનસ માઇનસ એક્સક્લેમેશન મીન્સ કે નોટ, યુનરી પ્લસ માઇનસ એટલે કે પોઝિટિવ નેગેટિવ અને ટાઈપકાસ્ટ રાઇટ ટુ લેફ્ટ હોય છે. એ ઉપરાંત કન્ડિશનલ ઓપરેટર જે ક્વેશ્ચન કોલોનથી બને છે, ટર્નરી ઓપરેટર 3 એક્સપ્રેશનવાળા પણ રાઇટ ટુ લેફ્ટ હોય છે. અને બધા અસાઇનમેન્ટ ઓપરેટર ઇક્વલ, પ્લસ ઇક્વલ, માઇનસ ઇક્વલ, ઇન્ટુ ઇક્વલ, સ્લેશ ઇક્વલ અને પર્સન્ટ ઇક્વલ પણ રાઇટ ટુ લેફ્ટ હોય છે. બાકીના બધાની પ્રાયોરિટી લેફ્ટ ટુ રાઇટ હોય છે. તો સામાન્ય રીતે આ એક્ઝામની અંદર પણ પૂછાતું હોય છે. ફોર એક્ઝામ્પલ એક્સ ઇક્વલ ટુ વાય ઇક્વલ ટુ ઝેડ ઇક્વલ ટુ 7. તો અહીંયા અસાઇનમેન્ટ ઓપરેટર છે જેની એસોસિએટિવિટી રાઇટ ટુ લેફ્ટ છે. એટલે રાઇટ સાઈડનો 7 ઝેડને મળશે, ઝેડની વેલ્યુ વાયને મળશે, વાયની વેલ્યુ એક્સને મળશે. તો આ રીતે ફાઇનલી એક્સની વેલ્યુ છે એ 7 થઈ જશે. તો આ રીતે આપણે એને સોલ્વ કરી શકીએ છીએ. એવું જ એક એક્ઝામ્પલ છે ઓન ધ અધર હેન્ડ 72 ડિવાઈડ બાય 2 ડિવાઈડ બાય 3 જે સ્લેશ ઓપરેટરની એસોસિએટિવિટી લેફ્ટ ટુ રાઇટ છે. એકથી વધારે ડિવિઝન છે. તો સૌથી પહેલાં લેફ્ટ સાઇડથી એટલે 72 ડિવાઈડ બાય 2 એટલે કે 36 ડિવાઈડ બાય 3 એટલે કે 12. તો આવી રીતે આઉટપુટ આપણને મળે છે જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો એવી જ રીતે એ ઓપરેટરનું એસોસિએટિવિટી પણ આપણે આની અંદર જોઈ. અહીં સુધી આપણે રાખીએ. કંટ્રોલ સ્ટ્રક્ચર છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરશું.